હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. દિવ્ય દેહ બિરાજમાન શ્રી ઠાકોરજી, ગુરુહરિ સ્વામીજી, પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી, સંતવર્ય મૈત્રી સ્વામીજી, ગુરુપ્રસાદ સ્વામીજી, સર્વે સંતો ને સર્વે ધામના મુક્તો. આપણે ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના જ આશીર્વાદ લેવા જ, પણ એક બે પ્રસંગોની સ્મૃતિ થઈ આવી. જેમ ગુરુપ્રસાદ સ્વામીએ કહ્યું કે આ ભારતની એવી પવિત્ર ભૂમિ અને આપણે સૌ ભાગ્યવંતા. ભગવાન સ્વામિનારાયણે પણ એવું કહ્યું છે, આમ તો ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે, સંભવામી યુગે યુગે. ભગવાન કૃષ્ણએ પણ એવું કહ્યું કે જ્યારે પણ મનુષ્યની પૃથ્વી ઉપર જન્મ થશે ત્યારે ભગવાનના પવિત્ર સંતા ધરતી ઉપર અખંડિત વિરચતા હશે જ, વિચરતા જ હશે. એ પરંપરામાં આપણને બેસવા મળ્યું છે. ગુરુપ્રસાદ સ્વામીએ આપણને વિવિધ પ્રસંગો દ્વારા એ વસ્તુ સમજાવી. પણ એક બે પ્રસંગ મને કહેવાનું મન થયું. જેમ ગુરુપ્રસાદ સ્વામીજીએ વાત કરી કે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી એવા સંત છે જેમની પ્રાર્થના ભગવાન નિરંતર સાંભળે છે, જેમની અંદર ભગવાન ગુરુ હરિપ્રસાદ સ્વામીજી રહીને કાર્ય કરી રહ્યા છે. આટલા અદ્ભુત ઐશ્વર્યવાન હોવા છતાં એક બે નાનકડા પ્રસંગ કહી અને હું મારી સેવા પૂરી કરીશ. અંતર્યામી સર્વજ્ઞ છે છતાં પણ એકદમ ડાઉન ટુ અર્થ, નિર્માની એવા સંત છે. વર્ષો પહેલાં જ્યારે શિક્ષણમાં જે સમય ઉજવ્યો હતો ત્યારે આપમાંથી ઘણા બધા એ પ્રસંગના સાક્ષી હશો કે આખો એલઈડી સ્ક્રીન, પાછળ જે સ્ટેજ હતું પાછળ એલઈડી સ્ક્રીન હતું. 2-3 દિવસથી સમયના આગળના દિવસોમાં પવન ખૂબ હતો. એ પવન બંધ જ નહોતો થતો. એલઈડી સ્ક્રીન ઊભા કરવું એ ખૂબ અઘરું કામ હતું. પાછળ માછડો બાંધવાનો હતો. જે કારીગરો હતો એમને ના પાડી કે અમે ઉપર ના ચડીએ કારણ કે પવન ખૂબ હતો. ત્યારે ગુરુહરિ ત્યાં પધાર્યા. પછી સ્ટેજ ઉપર ગયા ત્યારે જે ડેકોરેશન વિભાગના સંતો તો એમને પ્રાર્થના કરી કે સ્વામી 2-3 દિવસથી ખૂબ પવન છે, પવન સ્થિર નથી થતો, હવે કંઈક આપ ભગવાનને અને ગુરુહરિ સ્વામીની પ્રાર્થના કરો તો આ પવન બંધ થાય તો આ કાર્ય થાય. કારણ કે સમયાના ખાલી 2 જ દિવસ બાકી હતા ત્યારની આ વાત છે. જો સ્ટેજનું સ્ક્રીન જ ઊભો ના થાય તો સમય કેવી રીતે કરવો? ત્યારે ગુરુહરિએ સંતોને કહ્યું કે ચાલો આપણે 5 મિનિટ ભગવાનને ધૂન કરીએ. જેમની પ્રાર્થના ભગવાન નિરંતર સાંભળે છે એની વાત કરું છું. ડાયરેક્ટ હોટલાઇન જે આપણે કહીએ ને ભગવાન સાથેની, એવા સંત છે. આજે આપણે ભાગ્યશાળી કે એમના દર્શન કરવાનો. આપણી ભાવનગરની પ્રજાને એમના આશીર્વાદ મળશે. તો એમને બધા પાસે ધૂન કરાવી, જ્યાં જે કોઈ સંતો સેવક હતા એમની પાસે ધૂન કરાવી. અને ધૂન કરાવી અને સ્ટેજ પરથી ગયા અને 10 જ મિનિટમાં ગુરુપ્રસાદ સ્વામી, સુચેતન સ્વામી ને એવા ઘણા સંતો જે અહીંયા બેઠા છે, વંદન સ્વામી છે, આ પ્રસંગના સાક્ષી છે કારણ કે તે વખતે અહીંયા હાજર હતા સેવામાં. 10 જ મિનિટમાં પવન જે સુસવાટા વાતો હતો એ 10 જ મિનિટમાં બંધ થઈ ગયો. અને એ પછી પવન એટલો બધો ના આવ્યો, શાંતિથી આખું સ્ટેજ ઊભું થઈ ગયું અને સમયો પણ અદ્ભુત પૂર્ણ થયો. ભવ્ય સમયો ભાવનગરની ધરતી પર થયો. એવા સંત. આજની જ વાત કરું, આજની એક આ છેલ્લો પ્રસંગ કહીને આપણે ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના આશીર્વાદ લેવા. આજે સવારે અમે એક પધરાવણીમાં ગયા હતા. અમારો એક લંડનનો દીકરો છે, એમનો પરિવાર અહીંયા રહે છે, પિયુષભાઈ કરીને, કદાચ અહીંયા સભામાં હાજર હશે. અમે જ્યારે એમના ઘરે પધરાવણી કરવા ગયા હતા ત્યારે ત્યાં સવારના 5 વાગ્યા હતા. એટલે 5 વાગે સ્વાભાવિક છે બધા સૂતા હોય એટલે ડિસ્ટર્બ ન કરાય. એને ખ્યાલ હતો કે ગુરુહરિની પધરામણી અમારા ઘરે આજે છે. સવારે ઉઠ્યો એને પૂજામાં એને પ્રાર્થના કરી કે મારા ઘરે પધરામણી હતી પણ હું એ તક દર્શનની ગુરુહરિના ચૂકી ગયો છું. કલ્પેશ એનું નામ, કલ્પેશ લુખી, એમના ભાઈ અહીંયા હશે કદાચ, પિયુષભાઈ.
એને લગભગ 6:32 એને આખો એનો ઓડિયો મેસેજ મને વોટ્સઅપ કર્યો. 6:32 પૂજામાં બેઠો ને પૂજામાં ત્યાંના 6:32 અને પૂજામાં પ્રાર્થના કરે છે કે મારે ગુરુહરિ પ્રભુ સ્વામીના દર્શન કરવા હતા. પૂજામાં પ્રાર્થના કરે છે કે હે સ્વામીજી ને પ્રભુ સ્વામી મારે તમારા દર્શન કરવા છે તો મને દર્શન ના આપો. દિલથી એ પ્રાર્થના કરે છે. પૂજાની અંદર દિલથી એ યુવક પ્રાર્થના કરે છે. 10 મિનિટ પછી મને એવો વિચાર આવે કે પ્રભુ સ્વામી બિરાજ્યા છે, એ યુવકને દર્શન બાકી એના ઘરે જવાનું. તો મેં એમને ફોન કર્યો કે પ્રભુ સ્વામી દર્શન આપે છે, દર્શન કરો. મને તો કાંઈ ખબર નહોતી. મને એવું થયું કે યુવકને દર્શન બાકી તો હું કરાવી દઉં. પણ એ જે પ્રાર્થના જે પૂજામાં એ ભગતે ત્યાં કરી અને એ કે 10 જ મિનિટમાં મને મારી પ્રાર્થનાનો જવાબ મળી ગયો. આપણી પ્રાર્થનાને નિરંતર સાંભળનાર આ પુરુષ છે. દિલથી જે કોઈ આપણી પ્રાર્થના હોય, આપણે દિલથી પ્રાર્થના કરજો. સ્વામીજી અને આ પુરુષો એવા છે, આપણી પ્રાર્થનાને હાથ પગ આપે એવા છે. એટલે બહુ વિશેષ વાત નથી કરવી. આવા અદ્ભુત પુરુષ જ્યારે આપણા આંગણે પધાર્યા છે તો સૌ ભાવનગરની પ્રજાવતી એવી પ્રાર્થના કરવી છે કે હે સ્વામીજી, અમારું આ ભાવનગર કૃષ્ણકુમારસિંહજીનું પ્રાતઃસ્મરણીય જેમને પદવી મળી છે, જે અહીંયાના રાજા કૃષ્ણકુમારસિંહજી, એમનું આ ભાવનગર, જેમને ભગવાન સ્વામિનારાયણ સાથેનો ખૂબ આગવો સંબંધ હતો, એવા રાજવી જે ખૂબ ધર્મપ્રેમી હતા, પ્રજાપ્રેમી હતા અને રાષ્ટ્રપ્રેમી હતા. જ્યારે બધા રજવાડાઓ ભારતની અંદર ભેગા કર્યા ત્યારે સૌથી પહેલું ભારતને પોતાનું રાજ્ય અર્પણ કર્યું હોય તો એ કૃષ્ણકુમારસિંહજી, આ ભાવનગરનું રાજ્ય. તો સૌ ભાવનગરની પ્રજાવતી એક પ્રાર્થના છે, આપે અમને કરુણાએ કહીને અદ્ભુત આવતા વર્ષે શરદ પૂર્ણિમાનો સમય આપ્યો છે, તો અમે સૌ આપની કરુણાનો પ્રસાદ પામી શકીએ અને ભાવનગરના સૌ મુક્તો ઉપર એવા આશીર્વાદ અર્પજો, જેથી કરીને સૌ મુક્તો તને મને ધન અને આત્માએ કરીને સર્વાંગી સુખી થાય. એ જ આજના શુભમંગલકાર દિવસે પ્રાર્થના. સહજાનંદ સાંઈ મહારાજની જય.